નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં પ્રશ્નપત્ર જે વિજ્ઞાનનું આપણે બોર્ડ એક્ઝામ આવવાની છે તેના માટે આપણે એમપી પેપર લઈને આવી ચૂક્યા છીએ. તો વિજ્ઞાન ધોરણ 10નું જે ધોરણ 10 છે આપણે મોડલ પેપર એટલે કે વિજ્ઞાનનું પેપર લઈને આવી ચૂક્યા છીએ. સમય રહેશે 3 કલાક, કુલ ગુણ રહેશે 80. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે અને મોસ્ટ ઓફ બધા ક્વેશ્ચન સાથે સોલ્યુશન કરી નાખવું. તો મિત્રો, આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. પહેલાં હું તમને જણાવી દઉં, આપણી આ યુટ્યુબ ચેનલમાં બધા જ જે બોર્ડના એક્ઝામના પેપર છે એનું સોલ્યુશન કરાવવામાં આવશે, આઈએમપી પેપરનું સોલ્યુશન કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ એ છે. તો વિભાગ એમાં શું આપેલું છે તો આપણે જોઈએ. તો નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 1 થી 24ના સૂચના મુજબ ઉત્તર લખો, પ્રત્યેકનો 1 ગુણ. નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તો એમાં પહેલું છે, કોઈ દ્રાવણ ભીના વાદળી લિટમસ પત્રને લાલ બનાવે છે તો તે દ્રાવણની પીએચ કેટલી હશે? તો ભીનું વાદળી એટલે કે વાદળી એટલે આપણે એને ભૂરો સમજી લેવાનો. તો આપણે સૂત્ર શું છે, એ ભૂલા એટલે કે એસિડ છે એ ભૂરાને લાલ બનાવે અને બે લાભુ એટલે આ છે એ બે છે એ લાલ ને ભૂરું બનાવો. તો આમાં વાદળી લિટમસ પત્રને લાલ બનાવો તો એ એસિડ થશે. એસિડમાં સાઇટ્રિક એસિડ લીંબુમાં જોવા મળે છે, લેક્ટિક એસિડ દહીંમાં જોવા મળે છે. તો એમાં આપણો જવાબ આવશે 5. બાકીના બધા હશે 7. તો આ તટસ્થ થશે, 7 હોય તટસ્થ હોય. પછી 9 છે એ બેઝિક છે અને 11 છે એ બેઝિક રહેશે. બીજા નંબરનું છે, નખ પરથી નેલ પોલિશને દૂર કરનારી પ્રવાહી તરીકે પ્રોપેનોનનો ઉપયોગ થાય છે. આ સંયોજનમાં રહેલ ક્રિયાશીલ સમૂહ તો પ્રોપેનોન. તો OS આલ્કોહોલ છે આ. પછી આ છે આપણે જોઈએ તો કાર્બોક્સિક એસિડ અને આ છે આલ્ડીહાઇડ. તો એમાં જવાબ શું આવશે? પ્રોપેનોનમાં આવશે કીટોન સમૂહ આવશે. શું આવશે? કીટોન સમૂહ આવશે. પછી ત્રીજા નંબરનું છે, સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે. તો સ્વયંપોષી જે વનસ્પતિ હોય છે મિત્રો, જે વનસ્પતિ તમને ખબર જ છે, જે વનસ્પતિ હોય સ્વયંપોષી હોય છે. શું વનસ્પતિ બધી હોય છે એ બધી સ્વયંપોષી છે. તો એમાં પર્ણ હોય છે. તો પર્ણમાં કઈ પ્રક્રિયા થતી હોય છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાઓ થતી હોય છે. તો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા આપણે જોઈએ તો વનસ્પતિ હોય છે એના ખોરાક બનાવતી હોય છે અને સ્વયંપોષી છે. તો એમાં કાર્બન ડાયોક્સાઇડ ને પાણી જરૂરી છે, ક્લોરોફિલ જરૂરી છે અને સૂર્યપ્રકાશ તો જરૂરી છે. તો આપેલ તમામ આપણો જવાબ સાચો રહેશે. ને આ કેવી પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા એનો ખોરાક તૈયાર કરે છે. તો યાદ રાખજો શું શું જરૂરી છે. ચોથા નંબરનું છે, ઘરના વિદ્યુત પરિપથમાં જોડેલ વિદ્યુત ફ્યુઝ કઈ અસર હેઠળ કાર્ય કરે છે? તો વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર, વિદ્યુત પ્રવાહની તાપીય અસર, વિદ્યુત પ્રવાહની પ્રકાશીય અસર કે વિદ્યુત પ્રવાહની યાંત્રિક અસર. જવાબ તમારે હવે જાતે કરવાના રહેશે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે લઘુત્તમ અંતર કેટલું છે? તો 25 સેન્ટીમીટર. અહીંયા જવાબ આવશે, થોડીક મિસ્ટેક છે. આપેલ શું છે? આપેલ આકૃતિમાં આપેલ વસ્તુના સ્થાન પરથી પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો જવાબ તમારે કરી લેવાના રહેશે. પછી છે, નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યાઓ પૂરો. તો આ 7મા નંબર છે, કાર્બનની સંયોજકતા છે. લીલા રંગનું અવાહક આવરણ ખાલી જગ્યા વાયર માટે હોય છે. જીવંત, ન્યુટ્રલ કે અર્થિંગ? તો જીવંત, ન્યુટ્રલ કે અર્થિંગ વાયર માટે કેવું લીલા રંગનું જે હોય છે એ કયું હોય છે. પછી તે વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર પોષણ મેળવતો સજીવ? તો એનો જવાબ આવશે મારી નાખ્યા વગર. તો અમરવેલ છે એ આપણે જોઈએ તો પરોપજીવી પોષણ, ઈસ્ટ નહીં, મશરૂમ નહીં. માનવ જાતના છોકરાનો જન્મ થવાની સંભાવના કેટલી હોય છે? તો માનવ જાતમાં છોકરાનો જન્મ થવાની સંભાવના કેટલી હોય છે? તેમાં આપણે જોઈએ તો પુરુષમાં કયું રંગસૂત્ર હોય છે? એક્સ, માતામાં XX અને પુરુષમાં YXY હોય છે. તો એમાં આ XX મિત્રો બની શકે. પછી આપણે જોઈએ તો YX તો 50% કેટલી હોય છે તમારે જણાવવાનું રહેશે. ખાલી જગ્યા અધાતુ પ્રવાહી છે. તો પારો છે, બ્રોમિન છે કે કાર્બન છે? તો એમાં જવાબ આવશે અધાતુમાં બ્રોમિન આવશે.
ગોળીય અરીસાના પરાવર્તક સપાટી કેન્દ્રને અરીસાનું ખાલી જગ્યા કહે છે. તો મુખ્ય કેન્દ્ર, પ્રકાશીય કેન્દ્ર કે ધ્રુવ. પછી છે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. શોલ્ડર એ શિશુ અને ટીનની મિશ્ર ધાતુ છે, તો સાચું છે. મેન્ડલના વટાણા પ્રયોગમાં F2 પેઢીમાં 75% છોડ વામન હતા. લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે. અપચાના ઉપચાર માટે એન્ટીબાયોટિક પ્રકારની દવાનો ઉપયોગ થાય છે, તો સાચું છે મિત્રો. પછી છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. તમારા માગ્યા મુજબ ઉત્તર લખવાના રહેશે. તો જોઈ લો સાહિત્ય. મનુષ્યમાં દૈહિક કોષમાં કેટલા જોડ રંગસૂત્ર આવેલા હોય છે? તેમાં 23 જોડ છે. મોતિયો એટલે શું? તો આપણે જોઈએ તો જે વૃદ્ધ માણસો હોય છે ને, તો આપણે એની આંખોમાં આપણે જોઈએ તો આંખો ઉપર જે ઓલું હોય છે ને, ચાક એની પર દૂધિયું વાતાવરણ એટલે કે દૂધિયું બધું દેખાતું એને મોતિયો કહેવામાં આવે છે. નીચેનામાંથી બંધ બેસતી હોય તેવી જોડ લખો. વિદ્યુત પ્રવાહ, તો એમ્પિયર. વિદ્યુત ભાર, તો કુલમ. આવી રીતે અહીંયા આવશે આવી રીતે વિદ્યુત ભાર કુલમ, અવરોધ તો ઓહમ અને વિદ્યુત પ્રવાહ તો એમ્પિયર. આવી રીતે તમારે જોડી લેવાનું રહેશે. બાકીના જે ક્વેશ્ચન હું નથી કરાવતો એ તમારે જાતે જ કરવાના રહેશે. સારી એવી તમારે પ્રેક્ટિસ થઈ જાય. જોડકા જોરો ગોઈટર, તો ગોઈટર છે તો એમાં આવશે થાઇરોક્સિન. મધુપ્રમેયમાં આવશે ઇન્સ્યુલિન. પુરુષમાં છે ટેસ્ટોસ્ટેરોન હોય છે. ઉપભોગીઓ અને ઉદાહરણ. પ્રાથમિક ઉપભોગીઓ અને દ્વિતીય ઉપભોગીઓ. તો પ્રાથમિક ઉપભોગીઓમાં આવશે તીડ અને દ્વિતીય ઉપભોગમાં આવશે દેડકો. પછી છે વિભાગ બી. તો આમાં પ્રશ્નમાં પદાર્થ એક્સનું દ્રાવણ ઢોળવા માટે વપરાય છે. તો એક્સ પદાર્થ એક્સનું નામ લખો, તેનું સૂત્ર જણાવો, તેનું ત્યારે પાણી સાથે પ્રક્રિયા. લોખંડનું શાણ અટકાવવાના બે જણાવો છો. લોખંડનું શાણ અટકાવ આપણે ઝીંકનું સ્તર લગાડવામાં આવશે, કલર કરી શકીએ આપણે. તફાવતના બે મુદ્દા લખો, ધમની અને શીરા. તો ધમની અને શીરા વિશે તમે લખી શકો. ધમની એક બાજુ આવી રીતે લખી નાખો, એક બાજુ શીરા હોય છે. તો આપણે જોઈએ તો આમાં રુધિર છે ઊંચા દબાણે વહે છે, આમાં નીચા દબાણે વહે છે. પછી ધમનીમાં છે શુદ્ધ રુધિર વહેતું હોય છે, આમાં છે અશુદ્ધ રુધિર હોય છે. પછી આ છે હૃદયથી શરીરના અંગો તરફ, આ શરીરના અંગોથી હૃદય તરફ શીરા, અને આમાં વાલ્વ આવેલા હોય છે. ધમનીમાં વાલ્વ આવેલા હોતા નથી. તો આપણે જોઈએ તો આ ખોરા અહીંયા આવશે ખોરાક કણ, અહીંયા ખોટા પગો આપણે કૂટપાત કહી શકીએ. કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્ર આપણે જોઈતો છે. અન્નધાનીમાં અન્નધાની રીતે તમે કરી શકો. યૌવન રમના સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવઘટનીય કચરાઓની કઈ સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે? પછી છે દ્રષ્ટિની ખામી નીચે મુજબ બે જૂથમાં વહેંચવામાં આવશે. તે નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે તેના પ્રતિબિંબ નેત્રની. તો એ કઈ આવશે? નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે નહીં. તો એમાં જવાબ આવશે ગુરુ દ્રષ્ટિની ખામી, આમાં લઘુ દ્રષ્ટિની ખામી. બાકીના બધા ક્વેશ્ચનો છે સાહિત્ય તમે જોઈ લો. આ બધા ઘટકોની તમારે ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મો લખવાના છે. નીચે આપેલ ઘટકોની સંજ્ઞા દોરો. વિદ્યુત બલ્બ, ચલિત અવરોધ, વિદ્યુત કોષ ને પ્લગ કાળ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે, તો ઇલેક્ટ્રોન પર લાગતા બળની દિશા કારણ સહિત જણાવો. ઓઝોન એટલે શું? તેના નિઃસંદન પર કેવી અસર પહોંચાડે છે? તો આપણે સૂર્યપ્રકાશમાંથી આવતા પારજાંબલી કિરણો સામે ઓઝોન સ્તર છે રક્ષણ આપે છે. O3 આપણે જોઈએ તેનું સૂત્ર છે. જે વિભાગ સી છે, તો વિભાગ સીના પણ સાહિત્ય તમે આ જોઈ શકો. ધાતુઓ અને અધાતુ વચ્ચે ગુણધર્મોના આધારે ભેદ દર્શાવતા ત્રણ મુદ્દા લખો. ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા એટલે શું? નીચે દર્શાવેલ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો. નીચે આપેલ આકૃતિને ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો. તો આના જવાબ સાહિત્ય જોઈ લો. નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. તો સાહિત્ય તમારે ક્વેશ્ચન જોઈ લેવાના રહેશે અને જવાબ તમારા પુસ્તકમાંથી મળી જશે. આ ગોળી અરીસાનું સૂત્ર લખો. બધા ક્વેશ્ચનો આઈએમપી ક્વેશ્ચનો છે. જુઓ, ખનિજ, કાચી ધાતુ, ગેંગ, માદા માનવ પ્રજનનતંત્રે આકૃતિ દોરી નિર્દેશન કરો. બે અંગોનું વર્ણન કરવાનું છે. તો આ બધી ક્વેશ્ચન સાહિત્ય જોઈ લો. તો બધા જ ક્વેશ્ચન આઈએમપી છે. સાહિત્ય તમારે પોઝ કરીને વાંચી લેવાના રહેશે. તો
તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.